અત્યારે આવ્યો છું ગામડે મારા સાડુભાઈના ત્યાં. તો એમના ઘરથી નજીક જ છે ખેતરોને એવું બધું, એટલે મેં કીધું ચલો ખેતરમાં આંટો મારી આવું, તમને બી થોડો નજારો બતાવું ખેતરનો. અને સવાર તો બહુ મસ્ત ખીલીને આવીએ, ભગવાન સૂર્યનારાયણ બી આવી ગયા છે ને, બહુ મજા આવે ગામડાની. પક્ષીઓના અવાજ બવાજ બધું મસ્ત લાગે ખેતરમાં, એટમોસ્ફિયર સવારનું બહુ મજા આવે. તો ચલો તમને દેખાડું સૂર્યનારાયણ ભગવાન ખેતરો. સવારમાં મસ્ત પક્ષીઓના અવાજ તો તમને સંભળાતા જ હશે. અહીંયા કૂવો છે. સામે પેલા કાચા મકાન જો કેટલા મસ્ત લાગે છે. અમે ભણતા હતા ત્યારે આવું કુદરતી દ્રશ્ય દોરતા હતા ને, ત્યારે આવા મસ્ત મકાન બનાવતા હતા. પાછળ પહાડ હોય, વચ્ચે સૂર્યનારાયણ ભગવાન દોરવાના અને નારિયેળીને ઝાડ હોય. બસ આવું જ કુદરતી દ્રશ્ય અમે દોરતા હતા, મજા આવતી હતી એ ટાઈમે. અત્યારે ખેતરમાં આવ્યું ચાલતા ચાલતા. અલગ અલગ પક્ષીઓના અવાજ સંભળાય છે. અને બાજુમાં ખેતરમાં અમારા સાડુભાઈનું જ છે, ત્યાં ઝાડનું કટિંગ થાય છે. ઝાડ કટ કરે, મોટી થઈ ગઈ, હવે એની અંદર કટિંગ કરીને કંઈક બીજું ઉગાડશે. હવે જો પક્ષીઓ બગલા બગલા બધું. ઝાડનું કટિંગ થાય. કાગડાનો અવાજ. હું આવી ગયો છું ખેતરેથી ઘરે ચા પીવા માટે. ચા બાકી હતી. ભાખરી, કેવડો, જેઠાલાલના પાપડા, બિસ્કિટ, ચા બધું રેડી છે. લાવો મારી ચાય. મસ્ત જગ્યાએ મસાડોનું મકાન જો હોટલ જેવું બનાવ્યું. કિચન પછી તમને હમણાં બતાવું. મસ્ત લાગે નહીં? ટાઈસો ઝાડો હોય. તો મારા સાડીજી ઉઠીને આવી ગયા નીચે, અને જો આખા ગામનો નાસ્તો લઈને બેઠા છે આગળ. એ અવારમાં એક ભાખરી ખાવાની હોય, એટલો બધો નાસ્તો હોય. બિસ્કિટનો બિસ્કિટ તો પાપડા કેવડો. 9-10 વાગે આટલું બધું ઊંઘી રહ્યા તમારે? થાકી ગયા એના ઘેર થાક ઉતરવા. એ વાત સાચી, બહુ થાકી છે 4 મહિને. તો બેનના ઘેર આવીશું, 2-3 દિવસ રહીશ. ફૂલ આરામ બારામ કરીને પછી અમદાવાદ ઘરે જઈશું. બસ બહુ માપનો બોડી અમદાવાદમાં વધારે ના આવતા. નહીં બતાવી આટલી મજા આવે ગામડે. ભાખરી ખાવાની, મકાઈનો ચેવડો, ફાફડા, ભાખરી, બિસ્કિટ મને નહીં ભાવતા એટલે નહીં કહું. ઓકે, સારું. મજા આવી ગઈ. આજે જમવામાં બનશે તુવેરોના ઠોઠા. એની આ સામગ્રી રેડી: ટામેટાની ગ્રેવી, ડુંગળી, લસણ, આદુની ગ્રેવી, ગરમ મસાલો, લીલા મરચાં, મસાલો, તેલ મૂકી. હું આગળની પ્રોસેસ તમને બતાવું, તુવેરોના ઠોઠા કઈ રીતે બનાવવાના. ગ્રેવી બનવાનું ચાલુ થઈ ગયું છે. તુવેરોની ડુંગળી લસણની પેસ્ટ નાખી દીધી અંદર. ડુંગળી, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ. એટલે ડુંગળીની થઈ ગઈ. આ ટામેટાની ગ્રેવી અંદર ઉમેરી.
બરાબર હલાવીને બંને મિક્સ કરી દેવાનું હે ને. તો આમાં સૂકા લાલ મરચાં પડ્યા પેલામાં પૂરા અંદર લઈ લો. ગ્રેવી એકદમ મસ્ત થઈ જશે પછી પેલો મસાલો ઉમેરવાનો. થોડી નાખી આમાં હિંગ નાખ્યા વખત આની અંદર ગરમ મસાલો આ સ્પેશિયલ અમે બનાવ્યો છે ઘરે. એની અંદર નાખ્યા બાદિયા, લવિંગ, ઇલાયચી, પછી શું નાખ્યું છે તજ, તમાલપત્ર એ બધું નાખીને બનાવ્યો ગરમ મસાલો. આની અંદર મિક્સ થશે ગરમ મસાલો. પછી હજુ ઠોઠા નાખવાનો વાર છે ને તુવેરોનો. હજુ આનો એક રસ થવા દેવાનો એના પછી નાખવાનું. આની અંદર હળદર, પછી લાલ મરચું, થોડા સ્પાઈસી બનશે ધનિયા પાવડર. બધાને મિક્સ કરવાનું આવે. મજા આવી જશે જમવાની ચકાચક. અહીંયા મેં લસણના ફરી થોડા બાફવા માટે મૂક્યા છે એનું હું છે ને એક્સ્ટ્રા નાખીશ તુવેરોના ટોટામાં. નહીં જવું એક્સ્ટ્રા મારા અલગ થોડા બનાવીશ ને એની અંદર નાખવાના યાર. આની અંદર નાખવાની તુવેરો યા મસ્ત. હજુ તો બીજા કુકરમાં બી અહીંયા રેડી બંને નાખવાનું. આર્યા માસ્ટર તુવેરોના હે ને. પાણી કાઢી લેતો એમાંથી. હવે કંઈ નાખવાનું રેડી. મીઠું બાકી થોડા સ્વાદ અનુસાર મીઠું. દેખો કેટલા મસ્ત ચકાચક તુવેરોના ઠોઠા તૈયાર થઈ ગયા. હવે આની સાથે બનશે રોટલી અને બાજરીના રોટલા અને રાઈસ તો રેડી થઈ ગઈ છે. મસ્ત ચકાચક મસ્ત તૈયાર એકદમ મસ્ત. હવે આને થોડું ખદવા દઈશું અને આના પછી થોડા ઉપરથી દાણા નાખીને મસ્ત નાખી દીધા. રેડી થઈ ગઈ છે. અને આપણું અલગ લસણવાળું થોડું હજુ ઉકળવાનું બાકી છે પછી રેડી થઈ જાય. આમાં બી દાણા તો નાખી દીધા. આ એકદમ કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ तैयार તુવેરોના ઠોઠા. ओके थैंक यू. यहाँ पे बन रही है रोटी. बोलो रोटली बराबर बनाओ. जो रोटली मैं बनाती हूँ. मेरी बहनें चढ़ती है. मेरी बहन ठोठा बनाया. अब बाजरी का रोटला बनाएगी मेरी दीदी. ऐसा है. गरम गरम खाएंगे. डूंगरी मरचा तळ्या ठोठा बनाया. બાજરીના રોટલા અને છાસ. બાજરીના રોટલા અને છાસ. ગામડે આવ્યા છીએ મજા કરવા. કાઠિયાવાડી ખાવા. કાઠિયાવાડી ખાવા આવ્યા છીએ. પંજાબી ખાઈ ખાઈને કંટાળી ગયા. એટલે આજે ગુજરાતી પ્યોર ગુજરાતી પ્યોર ગુજરાતી ખાવાનું. प्योर काठियावाड़ी. यहाँ पे बन रही है गरम गरम रोटी. और ये तैयार है रोटी. ये तो गरम गरम फुल्का फुल्का रोटी तैयार. हाँ तो અહીંયા ગરમ ગરમ બાજરીના રોટલા બનાવ્યા. તૈયાર ગરમ ગરમ. હા બસ તમે બનાવો ને અમે બેસી જઈએ. આ રીતે બનાવજો બાજરીનો રોટલો. ડુંગળી લઈ જાઓ. બાજરીનો રોટલો તૈયાર. એ હા પડ્યો તાવડી પર.
રેડી. ચલો અમે જઈએ જમવા. થેન્ક યુ. જમવાનું થઈ ગયું રેડી. જો કાઠિયાવાડી કમ્પ્લીટ. બાજરીના રોટલા, ભાત, છાશ, ગરમ ગરમ તુવેરોના ઠોઠા, ડુંગળી, ગોળ. મજા જાય છે ગુજરાતી જમવાની આજે. હું અને વેદાંત અત્યારે આવ્યા છે ખેતરમાં અને એ લોકો બધા આગળ વેદાંતની મમ્મી ને બેન બધા ગયા છે આગળ ખેતરમાં. તો અત્યારે જઈએ છે નહીં વેદાંત ખેતરમાં, વેદાંતના ખેતરોમાં. ચલો એ લોકો શું કરે એ જોઈએ આપણે. ચાર કોને વાઢી? તમે વાઢીને મૂકી એટલી વારમાં આટલી બધી? લો એવું છે. આ 4 વાઢું છું જો ભેંસને ખવડાવવા. મારી બેનના ઘેર આવીશું અને અમે અમદાવાદ હમણાં અઠવાડિયું રહેજો જ તે. તો હું જોઉં છું મને આવડે છે કે નહીં. એ તો ખેડૂતની છોકરી ભૂલે ના જાય કશું. મને આવડ્યું અને મજા આવે છે. સરસ. લો અમને આ 4 વાઢીને મૂકીએ સારી. 4 વાઢીને અને આ બધી હજુ વાઢવાની છે. અને જો સનસેટ પોઈન્ટ તૈયાર થઈ ગયો, મસ્ત દેખાય છે સનસેટ. કેમ ચોટે ના એવું લાગે છે સનસેટ ચોટતો નહીં. સનસેટ થવાની તૈયારી છે મસ્ત. જો એ મસ્ત દેખાય નહીં વેદાંત? તમારા અહીંથી સનસેટ મસ્ત દેખાય. બાકી ચાર વાગે લઈ જતા હતા. અહીંથી સનસેટ પોઈન્ટ મસ્ત દેખાય વેદાંત, એકદમ મસ્ત. જો મસ્ત ઘર બનાવ્યા છે ખેતરમાં. મસ્ત ઓરિજિનલ ગામડાની નેચરલિટી મસ્ત લાગે. પણ યાદ આવી ગયું, અમારું બાળપણ યાદ આવી ગયું. ડાંગેલ રેડી થઈ ગઈ અહીંયા. કૂણું કૂણું હોય ને જો એ જે ખાવાની મજા આવે ને. આ કઈ છે? ગુજરાત 17 છે. આપણે ખાઈએ છીએ ગુજરાત 17 કરે અહીંયા ડાંગેલ. છી નહીં શું છી છેક સુધી મસ્ત થઈ ગઈ છે બધી. શેની આ મસ્ત ડાંગેર થઈ ગયા બાકી નહીં વેદાંત? તમારે તો મસ્ત સનસેટ દેખાય. જો એકદમ મસ્ત કમ્પ્લીટ સનસેટ પણ મસ્ત દેખાય એટલે અહીંયાથી. ઘર બી મસ્ત છે બાકી એકદમ નેચરલ કુદરતી દ્રશ્ય જેવું લાગે અહીંયાથી. આ ભેંસને ખાવા વાઢી તો ન હોય, તમે કેમ ખાવ છો? હા આ છે ને ઝાડનો સાંઠો, પણ આ ખાઈએ ને તો બહુ મીઠો ગળ્યો લાગે. તે એટલે તો ભેંસો ખાય. આનાથી આના નગોરના પાન કહેવાય. બાલ ના ઉતરો. આના વાળ ઉતરતા હોય, ખડતા હોય, જે પણ વાળની સમસ્યા હોય બધી તેલમાં નાખીને આના ઉકાળીને તેલ બનાવવાનું આનું, એટલે વાળની તમામ પ્રોબ્લેમ સોલ્વ. બોલો તમે બનાવેલું? બોલો. કોપરે લેવાનું અને આમળાનો પાવડર લેવાનો, પછી અને આ પાન, આ પાંદા સારું કુકરમાં તપેલા ઉકાળવાનું, કલર પકડાય પછી ઠંડુ થઈને ગળી લેવાનું બાટલામાં, પછી તેલ નાખવાનું એટલે વાળ ગળતા બંધ. ઓકે ધન્યવાદ. બોલ આપણે લાવ મારું. તમે 3 દિવસ અહીંયા રોકાવ અને રોજ રાત્રે ખાટલો ઢારી નગોરના ઝાડ નીચે સુઈ જવાનું, કોઈ વાળ લાંબા અને તોય વાળ તમારા લાંબા થઈ જશે. અમારા સાડી જો નગોરની ઝાડના પાંદા તોડાય દાંતેડાથી. સંગીતાબેનની મમ્મી કરે છે તે. બંને બહેનો ચર્ચા કરે. બચાય તો ખરી ક્યાં છે? આવી લાવવાની છે? પણ આ તો ગંદી ગંદી. તો ચાને સાફ તો કરાવો, ચોખ્ખી નહીં કરાવવાની? વોશ કરાવવાની. અને લાવવાની કેવી? ચોખ્ખી લાવવાની ને તો બરાબર છે. બીજી કઈ લાવવાની છે ગાડી? બે જ બસ?
એ આપણો વિષય નહીં. એટલે એ પપ્પાનું જોવાનું. કહી દે કે એ મારો વિષય નહીં, એ પપ્પા લાવશે. એ પપ્પાનો વિષય આપણો. મનો ઓકે. મને નહીં બેટા? ના તો બરોબર. મને બે હાથ જોડો. તાર ઘરે આવે છે સાપુ, તાર ઘરે આવે છે? તાર ઘરે આવે છે? માગી લઈશ? તાર ઘેર અમે આવીએ ને? દરવાજા મસ્ત ખુલ્લો છે આના. વાહ બે વાહ. તાર ઘેર આવા બધા? હા, તે તકશું? હા આવી જાવ કે. આ જો બાકી. કઈ વેલફાયર એ કેવી આવે પાછી? મોટી લાંબી તો એટલે આટલી નાની નાની નહીં, આટલી ઊંધી બોલો. એટલી મોટી ઓકે સારું સારું. માસીને સરસ, સરસ. આના કરતાં તો વેલફાયર. મોટી આવે એના કરતા આનાથી કરતાં ઓલી વેલફાયર. ઊંચી આવે હા. એવું છે. ઓલી પણ બ્લેક કલરની, બ્લુ કલરની નહીં, વ્હાઈટ કલરની. અને તારે કયા કલરની લાવવાની? થાર મારે તો થારનો કલર કયો લાવવાનો? બ્લેક મસ્ત લાગે કે બ્લુ? ગંદી થાય નહીં. તો યે આ બ્લોગ બનાવ. બ્લુ કલરની બ્લુ નથી આ. તો